સંધ્યાનો સમય છે. ગુરુવંદના કરી લઈશું. કમર સીધી, હાથ જોડીને બેસી જાઓ. થોડી વાર બેસી જાઓ. જે જ્યાં છે ત્યાં બેસી જાઓ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरुं तं गुरुं तं ॐ श्री गुरवे नमः. मारा पाछळ बोलજો. ॐ श्री गुरवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो. या देवी
सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै। રામ 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 મોટેથી બોલો ને. રામ રામ. કેમ છો? સૌથી વધારે તો છોકરાઓ જ મજામાં છે, હે ને? તમે છોકરાઓએ આજે પ્રતિયોગિતામાં ભાગ લીધો. વ્યસન મુક્તિ, ગાય સુરક્ષા અને ગીતાના શ્લોક. મને આ છોકરાઓને જોઈને એવું લાગ્યું કે જે છોકરાઓને માર્ગદર્શન નથી મળતું અથવા દિશા આપનાર કોઈ સમર્થ સક્ષમ માર્ગદર્શક અને ગુરુ નથી મળતા, એ બહુ દુર્ભાગી છે. પણ આજના જમાનામાં જે છોકરાઓને માર્ગદર્શક ગુરુ મળે અને એમને સાચી દિશા મળે તો આજ છોકરાઓ, દીકરીઓ દેશનું ભાવિ હોનહાર, ભવિષ્ય સુધારનારા બાળકો બની જાય. મને આમને જોઈને મને આમના ભાગ્ય ઉપર ઈર્ષા થઈ ગઈ અને એમના જ પરિણામ સ્વરૂપ આજે આમને સ્ટેજ પર મારી સાથે નાચવાનો મોકો મળ્યો. પહેલા છોકરાઓ છો હો તમે આ બધાને પૂછી જોજો જે લોકો વર્ષોથી મારી પાસે આવે છે, કોઈ દિવસ મારી સાથે નાચ્યા નથી, આજે તમે લોકો નાચ્યા. કોંગ્રેચ્યુલેશન્સ. તાળી પાડો છોકરાઓ. પાટણ સોલંકી નરેશોની રાજધાની, સમૃદ્ધ નગર હતું પાટણ. પહેલા શાસ્ત્રોમાં લખ્યું છે, મહાભારત અનુસાર પાટણ પહેલા હિડિંબ વન હતું, જ્યાં હિડિંબા સાથે અર્જુનના મોટા ભાઈ યુધિષ્ઠિરના નાના ભાઈ ભીમે બકાસુરનો વધ કરેલો અને હિડિંબા સાથે લગ્ન કર્યા. અહીંયા એક દ્વારનું નામ બગવાડા છે. અહીંયા બગવાડા છે? મને તો ખબર નથી, પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે આનું એક દ્વારનું નામ બગવાડા દ્વાર છે. અહીંયા બગેશ્વર શિવનું મંદિર છે. તમે લોકોએ જોયું છે? દર્શન કર્યા છે? અહીંયા જ્યારે ખોદવામાં આવ્યું, આ કાલે મને કોઈએ કીધું પટ્ટણ હો ગયા ડટ્ટણ, એટલે ડટાઈ ગયું હતું કોઈ કાળે. એને પછી ખોદવામાં આવ્યું અને જ્યારે એની ખુદાઈ થઈ, इसकी खुदाई हुई. હિન્દી બોલું તો ચાલશે? કેટલાને એમ થાય કે ગુજરાતી જ બોલું એવું કેટલા લોકોનો આગ્રહ? એક બહેનો ને તો હિન્દી ગાડી દોડે તો ચાલે ને? જો કેવલ હિન્દી સમજતે હો હાથ ઉપર કરો. જો થોડા લોકો એવા પણ છે જે હિન્દી સમજે છે, હિન્દી જ સમજે છે, માટે હું થોડી ગાડી હિન્દીમાં જવા દઉં તું. હા, ચાલશે ને? ચાલે ને? આમ વ્યવસ્થિત બોલો તો મને ખબર પડે, મજા આવે. હા, બરાબર. तो पाटन आज के पहले जमीन दोस्त हो गया था, जमीन के अंदर धंस गया था, पर कुछ वर्ष पहले इसके पुरातत्व, प्राचीन पुरातत्व खुदाई में उसके अवशेष बाहर आए, जो आज भी कहीं सहस्त्रलिंग है. यहाँ पर कोई राजा था. कयो राजा હતો જેણે સહસ્ત્રલિંગની પૂજા કરી હતી? सिद्धार्थ जयसिंह. सिद्धार्थ जयसिंह ने 1000 लिंग की उपासना की. वो भगवान शिव का भारी बड़ा भक्त था और उसने शिवलिंग की स्थापना की थी, जो जमीन के अंदर धंस गया था मंदिर. अब वो सहस्त्रलिंग खुदाई में बाहर आया है. बहुमूल्य स्मारक यहाँ पर और भी हैं. पाटण में ऐसी कई चीज़ें हैं जो प्राचीन संस्कृति की धरोहर है और प्राचीनता अपनी आज भी दर्शाते हैं. उसमें एक रानी महल है और दूसरा रानी की वाव है. कई लोग, हिस्टोरिकल प्लेस है ये पाटण में, कई लोग टूरिज्म के लिए आते हैं और यहाँ पर
कई हिस्टोरिकल प्लेसेस देखने जैसे हैं और लोग देखते हैं। उससे ज़्यादा अच्छा हिस्टोरिकल प्लेसेस देखना और देखना देख के आदमी भूल जाता है, पर जिस जगह पर आध्यात्मिक संत या कोई ना कोई भगवान या भक्त हो गए होते हैं, वो जगह तो सबसे बड़ी तीर्थ भूमि माना जाता है। पाटन, उसको भी पाटन को ये सौभाग्य प्राप्त हुआ है। यहाँ से कुछ किलोमीटर ही सिद्धपुर है, जहाँ बिंदु सरोवर है। कपिल भगवान ने देवहूति को वहीं पर ब्रह्म ज्ञान आत्मज्ञान का उपदेश दिया था। घણા પ્રકારની વિદ્યાઓ હોય છે જગતમાં, કઈ પ્રકાર की विद्याएं होती है। विद्याओं में 10वीं पढ़ना विद्या है, 9वीं पढ़ना विद्या है, पीएचडी करना विद्या है, एमबीबीएस पढ़ना विद्या है, डॉक्टर बनना भी एक विद्या है, एलएलबी पढ़ना भी एक विद्या है। कई प्रकार की विद्याएं हैं। आप पूरे जीवन में सब विद्याएं नहीं सीख सकते, पर वो तमाम विद्याएं मिलकर भी તમે આટલા બધા ભણવામાં છોકરાઓ આગળ નીકળી ગયા, પીએચડી થઈ ગયા, ડિલીટ થઈ ગયા, અમુક લોકો ડૉક્ટર બની ગયા, અમુક લોકો वैद्य बनी गया, कुछ लोग ऐसा पढ़ लेते हैं साइंटिस्ट बन जाते हैं। यहाँ तक कि साइंटिस्ट साइंस पढ़ के साइंटिस्ट बन के लोग नासा में चले जाते हैं, पर फिर भी आज तक मन की शांति कैसे पाना वो किसी को भी हासिल नहीं हुआ है। બધું જ ભણ્યું પણ મને મારું જીવન જીવવાનું કેવી રીતે એ ન ભણ્યા તો બધું જ નકામું છે। तो जितने भी लोगों ने जिन जिन विद्याओं को पढ़ा है, डिग्री तो मिल गई है डॉक्टर की, पर आज तक उसको डॉक्टर को ये नहीं मालूम कि मेरा मन जब अशांत हो तब मुझे उसे मैनेज कैसे करना है। आज सुधी जीवन ने બેલેન્સ જીવતા કોઈને નથી આવડ્યું, માટે સાધનો વધ્યા છે। માટે પહેલા મોબાઈલ નહોતા તો કામ નહોતા થતા એવું નહોતું, ત્યારે કામ થતા હતા, પણ હવે મોબાઈલથી કામ ઝડપથી થાય છે, એટલા ઝઘડા બી તો વધ્યા છે, એટલી અશાંતિ બી તો વધી છે। ઘર મોટા મોટા થઈ ગયા છે, એટલા વૃદ્ધાશ્રમ બી તો વધ્યા છે। જેટલું जीवन फास्ट થઈ ગયું છે, जितना जीवन तेज गति से हो गया है, जितनी पढ़ाइयाँ ज्यादा हो गई है, उतना ही मनुष्य की बुद्धि कमजोर हो गई। अपने जीवन को संभालने की अक्कल नहीं आई। ત્યારે પહેલા ક્યાં આર્કિટેક્ટ ભણતા હતા, તો પહેલાની જો આ રાણીની વાવ કંઈ આર્કિટેક્ટ ભણેલી હોય તો એણે રાણીએ સરસ મજાની વાવ બનાવી એના પતિના સ્મરણમાં। શું આર્કિટેક્ટ ભણી હશે? શકોરોય નહીં ભણી હોય। તો એ પહેલાના લોકોમાં જે બુદ્ધિ હતી, અત્યારના લોકો ભણીને ઊંધા માથે પડે। ફક્ત કેમ? કારણ કે કમાવાની વિદ્યા આવી પણ જીવન જીવાની કળા ન આવી, जीवन जीने की कला नहीं आई। ऐसी विद्या किस काम की? अगर आप डॉक्टर बन गए, अगर आप वकील बन गए, आपने पीएचडी कर ली, सब हो गया, केवल और केवल आपने यदि जो भी विद्या पढ़ी, चाहे आपने म्यूजिक में पढ़ी, चाहे आपने गाने में पढ़ी, चाहे आपने पढ़ने में पढ़ी, चाहे आपने साइंस में पढ़ी, ये तमाम विद्याओं को मिला लो, तब भी वो केवल और केवल बे रोटला खावानी ज विद्या आवड़ी, बीजू एनाथी वधारे काई न थयुं। रोटलो रड़वानी ज विद्या आवड़ी, एनाथी वधारे काई छे? कोई गायने कमाई ले छे, तो कोई बोलीने कमाई ले छे, तो कोई एलएलबी भणीने वकील जूठું બોલીને કમાઈ લે છે, એ જૂઠું બોલવાની વિદ્યા છે। વકીલ શું છે? ખોટામાં ખોટું કેવી રીતે બોલવું એ શીખે। ડોક્ટર કાપકૂપ કરીને પૈસા કેવી રીતે કમાવા એ શીખે છે। પણ છેવટે શું બે રોટલા કમાવાની જ વિદ્યા ને, એનાથી વધારે કશું છે? इससे ज्यादा कुछ है? यदि अपने जीवन को सुव्यवस्थित ढंग से न जी पाए, यदि हम जन्म मरण से मुक्त न हो पाए, यदि हम इस जीवन में आके परमात्मा क्या है और मैं परमात्मा का कैसे हूँ, यदि हमने ये विद्या नहीं पाई तो सारी विद्याएं जीरो है, बाकी सब व्यर्थ है। तमाम विद्याएं उसके आगे एक विद्या है जे हूँ तमने कहूँ छूं कि कपिल भगवाने देवहूति ने जे उपदेश आप्यो कि ब्रह्म क्या है, परमात्मा क्या है, मनुष्य जन्म क्यों मिलता है और मनुष्य क्यों आता है इस धरती पे, ये विद्या जिसने भी पाई है, वो जिस धरती पर रहता है, वो सालों के साल मर भी जाए, चला भी जाए, तब भी लोग
उसके बिंदु सर की उस धरती पर जाके वो पानी नहीं है, वो सरोवर नहीं है, वो शायद जगह भी परिवर्तित हो गई है, पर फिर भी वो जिस जगह पर संत विराजमान होते थे आज भी वहां मत्था टेक के लोग अपना भाग्य बनाते हैं। आज भी साचू है, बराबर है। आजकल के बच्चे जिन एक्टर और एक्ट्रेसेस को फॉलो करते हैं, ऐश्वर्या राय का पिक्चर लगा देते हैं, सलमान खान की पिक्चर लगाएंगे, फोटो लगाते हैं, उनके जैसी हेयर स्टाइल करते हैं। मुझे ये बताओ, आज के 10 साल पहले या 15 साल पहले कोई और एक्टर था? बीजो कोई एक्टर હતો? અત્યારે બીજી કોઈ એક્ટ્રેસ છે? 10 વર્ષ 5 વર્ષ કે 5 વર્ષથી વધારે એના ફેમસ થવાનું આયુષ્ય નથી. 5 વર્ષ પહેલા બીજો કોઈ ફેમસ હતો એક્ટર, એના 5 વર્ષ પહેલા એનાથી બીજો કોઈ ફેમસ એક્ટર હતો, એના 5 વર્ષ તમારા મમ્મી પપ્પાના જમાનામાં, તમારા દાદા દાદીના જમાનામાં કદાચ દેવેન્દ્ર હશે. દેવેન્દ્ર જ નામ હતું? શું છે કે દેવેન્દ્ર ય था ना? हाँ हाँ, धर्मेंद्र, देवानंद, हाँ देवानंद, बराबर છે. તો તબ દેવાનંદનો જમાનો હતો તો લોકો દેવાનંદના ફોટો લગાડતા. હવે સલમાન ખાનનો જમાનો છે, લોકો સલમાન ખાનના ફોટા લગાડે છે. પણ વિવેકાનંદનો ફોટો બદલાયો ખરો કોઈ દિવસ? ન બદલાયો. 150 વર્ષ થઈ ગયા. કદાચ કોઈ એક્ટરને 5 વર્ષ થાય અને 5 વર્ષ પછી એનો જમાનો જતો રહે તો બધા એને ભૂલી જાય. નવો જમાનો આવે તો લોકો બીજા એક્ટરો પાછળ, જેવા જેવા બીજા નવા નવા એક્ટરો ઉમેરાતા જાય, લોકો અડધા અડધા પબ્લિક પેલી બાજુ જાય, અડધી પેલી બાજુ જાય, કોઈ કોઈનું ફેન થઈ જાય, કોઈ કોઈનું ફેન થઈ જાય. પણ એ એક્ટર અને એક્ટ્રેસીસની જિંદગી કેટલી? 3 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એનાથી વધુ નહીં. તમે એને ભગવાન માનીને નથી પૂછતા. પણ સ્વામી વિવેકાનંદને 150 વર્ષ થયા. સ્વામી વિવેકાનંદ ત્યારે પણ તાજા હતા, આજે પણ તાજા છે અને આવનાર યુગોમાં પણ તાજા રહેશે. એ વિદ્યા અસલી વિદ્યા છે જે સ્વામી વિવેકાનંદે પ્રાપ્ત કરી. બાકી તમામ વિદ્યાઓ, જેટલી પણ આ સંસારમાં વિદ્યા છે, ફક્ત 2 રોટલા રડવાની વિદ્યા છે, એનાથી વધુ કાંઈ જ નહીં. તમે સારા ડોક્ટર બની જશો તો 25,000 કમાશો અને પેલો એક ડફોડ રહી જશે તો 5,000 કમાશે. પણ કમાવાનું જ ને, આટલું જ ને. 25,000માં કંઈ સોનાની રોટલી નથી ખાવાની. રોટલી તો ઘઉંની જ ખવાય, સોનાની રોટલી ना खवाए. कृष्ण को 5,200 वर्ष हो गए. कृष्ण को गीता सुना के 5,200 से अधिक वर्ष हो गए, पर आज भी कृष्ण इन छोटे छोटे बालकों के मुख में गीता के रूप में आज भी कृष्ण तो जिंदा है ना, और हमेशा रहेंगे. क्यों? क्योंकि वो जो ज्ञान देते हैं, जो अध्यात्म का ज्ञान है, वो सर्वोपरि ज्ञान है, वो सबसे श्रेष्ठ ज्ञान है, सबसे उत्तम ज्ञान है. वो તમામ જ્ઞાન, તમે એક જ્ઞાની હોય ને, રમણ મહર્ષિ જ્ઞાની હતા, કપિલ ભગવાન જ્ઞાની હતા, બીજા ઘણા બધા અનેક સંતો છે જેમણે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. એવા તમામ સંતોની આગળ તમે સાયન્ટિસ્ટો માથું નમાવીને બેઠેલા જોશો. કોઈ ડૉક્ટર, કોઈ સાયન્ટિસ્ટ, કોઈ વકીલ, કોઈ લોયર, ભલા લોકો, સંત મહાપુરુષ જ્ઞાનીઓ આગળ એક્ટરો પણ શું, એક્ટ્રેસીસો પણ શું, એવા તમામ વર્ગના લોકો એક સંત આગળ માથું નમાવે છે. કેમ? કારણ કે એમને બધી વિદ્યાઓ કરતા ઉત્તમ ભગવાન પ્રાપ્ત કરવાની વિદ્યા જાણી લીધી. तो जिसके पास सब कुछ है, विद्या भी है, बड़ा काड़ा धोड़ा કરીને એને કમાણીની અક્કલ પણ આવી ગઈ, પણ જો जन्म मरण छोड़ने की अक्कल न आई, अशांत मन को शांत करने की विद्या न आई, सफलता और विफलता में सम रहने की विद्या न आई, तो એને ભણેલું બધું જ નકામું છે. કાંઈ જ પ્રાપ્ત નથી કર્યું. એકવાર સ્વામી વિવેકાનંદ કલકત્તામાં 1857 લગભગ વર્ષ આમ તેમ હોઈ શકે, कलकत्ता में प्लेगनी बीमारी फैलाई. कलकत्ते में किसी समय में 1850 के बाद की बात है, प्लेग की बीमारी फैली. तो
લોગ મરને લગ ગए અને પ્લેગ એક એવો ચેપી રોગ છે કે ફેલાતો જાય ફેલાતો જાય ફેલાતો જાય અને જે ચેપી રોગ એવો છે કે કોઈ એમની સારવાર કરે ને તો એ પણ બીમાર पड़ी जाए। तो 1800 की साल में प्लेग की बीमारी फैली थी कलकत्ता में। तो स्वामी विवेकानंद थे उस समय। कई जो स्वयं सेवक उस सेवा में जुटे थे प्लेग वाले रोगियों को उनकी ट्रीटमेंट कराने के लिए। एमने आम प्लेग फैलाय तो एमने दवाओ आपवी, एमना रोगोने एमना घाव साफ करवा, घणी बधी सेवाओ लोको स्वयं सेवको करता, पण एक दिवस करे ने बीजा दिवसे छोड़ी दे, कारण के एमने बीक लागे के क्यांक अमे पण आ चेपी रोगना चपेटमां आवी जईए तो अमे पण बीमार पड़ी जईए। स्वामी विवेकानंद और स्वामी विवेकानंद के शिष्यों ने लगातार कई दिनों तक प्लेग के रोगियों की सेवा की, यहाँ तक कि उन्होंने नानी नानी गलियों जे गंदी ने एकदम आम उकरड़ा जेवी हती, प्लेगमां बहु ज गंदू थई जाए, बहु वास आवे, आम तमे कोई ज्यां प्लेगना रोगीओ रहे ने त्यां तमे जई न शको, बहु गंध मारे, वास मारे। तो वहां तक कि स्वामी विवेकानंद ने वो छोटी छोटी गलियों में जाकर उन गलियों की सफाई की। त्यारे ए वखतना धर्म पंडितो, महान पंडितो जे भणेला गणेला अने फक्त पोथीना विज्ञानना कीड़ा हता, ए धर्म पंडितोए स्वामी विवेकानंद माटे टिप्पणी करी। स्वामी विवेकानंद के लिए उन्होंने टिप्पणी कर दी, ये कहा कि आप ये ठीक नहीं कर रहे, ईश्वर के न्याय में आप हस्तक्षेप कर रहे हैं। स्वामी विवेकानंद, क्या आपको पता है कि वो लोग जो हैं, प्लेग के बीमार लोग जो हैं, वो अपने कर्म का फल भोग रहे हैं। જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને રીબાતા જો ને એટલે તમને એક વસ્તુ જ આવે કે એના કર્મોનો હિસાબ કિતાબ ચૂકવે છે, બરાબર? એના એવા કર્મો હશે માટે તે આટલો બધો બીમાર છે। અથવા કોઈ બહુ સારું હોય અને સારી એની એને આવભગત થતી હોય ને સારું સન્માન મળતું હોય તો તમે એક વસ્તુ કહો કે એના કર્મો સારા હશે ને આપણા કર્મો ખરાબ હશે માટે આપણે ભોગવીએ છીએ ને પેલો સુખી છે, બરાબર છે? એટલે તમે ક્યાંક તો કર્મના સિદ્ધાંતને માનો છો, એ વસ્તુ પાકી છે। કોઈ માણસ બીમાર છે ત્યારે તમે કહો છો કે એ એના કર્મો ભોગવે છે, એને કૂટાવા દો, ભગવાન એના કર્મોનું ફળ આપી રહ્યો છે। સ્વામી વિવેકાનંદને પણ એવું જ धर्म पंडितों ने कहा स्वामी विवेकानंद को कि स्वामी जी, हमें ये ठीक नहीं लग रहा है कि आप प्लेग के रोगियों की इतनी हद तक सेवा करते हैं। क्या आपको नहीं लगता कि आप ईश्वर के न्याय प्रक्रिया में हस्तक्षेप कर रहे हैं? स्वामी विवेकानंद ने उनको पूछा कि वो कैसे, आपको कैसे लगता है कि मैं ईश्वर के विधान के खिलाफ जा रहा हूं? बोले क्योंकि कर्म का सिद्धांत है कि जिसका कर्म नीच होता है या जिसका कर्म इस प्रकार का होता है उसे ही दरिद्रता आती है और उसी को प्लेग होता है। ये आप मानते हो? स्वामी विवेकानंद ने कहा ये मैं मानता हूं। बोले तो फिर जब भगवान इनको फल दे रहा है तो आप उसके फल के बीच में हस्तक्षेप क्यों करो छो? स्वामी विवेकानंद ने इतना उत्तम उत्तर दिया कि अगर ये लोग अपना कर्म भोग रहे हैं, ईश्वर अगर इनको अपना पाप भुगतने के लिए इन्हें ऐसी परिस्थिति भेजी है तो ये भी तो हो सकता है ना कि भगवाने आमनी परिस्थिति मोकली ने अमने पुण्य कमावा माटे अमारा आवी परिस्थिति मोकली होय, एवं भी तो थई शके छे ने, ये भी तो हो सकता है ना। बात ये संतों की दृष्टि की है कि आप किसी को किसी के कर्मों पर छोड़ देते हैं या आप उसे मददरूप होकर या उसकी सेवा करके अपना भाग्य संवारते हैं, ये आपके हाथ की बात है। यही विद्या संत सिखाते हैं। बाकी तमाम शिक्षक, तमाम शिक्षकों, दुनियानी एज्युकेशन मिनिस्ट्री के एज्युकेशन इंस्टिट्यूट्स तमने फक्त अने फक्त बे रोटला रड़वा सिवाय बीजू काई वधारे शिखवाड़ती नहीं। डिग्री मिल जाती है पर आप सुख दुख में समत्व प्राप्त नहीं कर सकते, जन्म मरण से ऊपर नहीं उठ सकते, आप मानववादी नहीं बन सकते। उल्टा आजकल जितना पढ़ते उतना आदमी अहंकार में आ जाता है और दूसरों की सेवा करना भूल जाता है।
स्वामी विवेकानंद का उत्तर इतना सटीक था और कहा कि मैं ये मानता हूं कि इन्होंने अपने कर्मों को भुगतान के लिए ईश्वर ने इनको ये परिस्थिति भेजी है, पर ये भी तो हो सकता है ना इस परिस्थिति में हम अपना पुण्य और इनकी सेवा करके अपना पुण्य बना लेवे, इसलिए भी शायद ये परिस्थिति आई हो, ये भी तो हो सकता है। बात तो हकीकत है। तो आपके इर्द गिर्द की परिस्थितियों से आप उनसे सदुपयोग करो, हो सकता है वो स्थिति आपका भाग्य चमकाने के लिए आई हो। તમે પૃથ્વીને આખો દિવસ જુઓ છો, પૃથ્વી ઉપર ફરો છો, બરાબર છે? તમારું શરીર, તમારું મન, तुम्हारी बुद्धि, ये जितनी भी चीजें आपको नजर आ रही है 5 तत्वों से बनी है। पृथ्वी, जल, तेज, वायु, आकाश। पृथ्वी એટલે ધરતી, તેજ, વાયુ એટલે હવા, પૃથ્વી, જલ, પાણી, તેજ, વાયુ, આકાશ, બરાબર છે? બધી જ વસ્તુઓમાં અગ્નિ છે, એને પ્રગટાવવાની જરૂર છે। આમાંય અગ્નિ હશે, આમાંય અગ્નિ છે, આમાંય અગ્નિ છે, આમાંય પૃથ્વી તત્વ છે। લાકડું ક્યાંથી બને છે? ક્યાં ઉગે છે? जमीन पर। पृथ्वी છે, આમાં पृथ्वी છે, बराबर છે? समझ रहे ना आप? जो लकड़ी की टेबल आप मेरे सामने नजर आ रही है आपको, इसकी लकड़ी पेड़ से आती है। पेड़ कहाँ उगता है? जमीन पे उगता है। जमीन पे पेड़ जब उगता है तो उसे क्या चाहिए? पानी। जल तत्व है इसमें, ठीक। सूर्य की रोशनी अगर न होती तो इसका विकास नहीं होता। तेज है, अग्नि का तत्व आया इसमें, आया। हवाएं ना चलती तो इसको ऑक्सीजन ना मिलता, अगर ये ऑक्सीजन ना मिलता तो ये हमें ऑक्सीजन प्रोवाइड ना करते। वायु है, ठीक है। आकाश तो समान रूप से सभी के ऊपर छत्र छाया है, तो आकाश के बिना तो किसी भी तत्व का होना और किसी का भी उत्पादन संभव નથી। માટે દરેક વસ્તુ જે પણ તમે જુઓ છો એ બધી જ તમામ વસ્તુએ પૃથ્વી, જલ, तेज, वायु और आकाश, इन 5 तत्वों से बना है। बराबर है? समझवानी बात है। ये आप समझोगे तो आपको समझ में आएगा। हम ये फूल ले लेते, फूल पेड़ पे उगा है, इसने हवा ली है, पानी लिया है, आकाश लिया है, सूर्य की अग्नि ली है, तभी इसका विकास हुआ है। तो इसमें 5 तत्व हुए कि नहीं हुए? पृथ्वी, जल, तेज, वायु, आकाश। बराबर है? माइक, હવે તમે કહો છો કે માइक तो धरती में नहीं थतु, तो लोहा कहाँ होता है? लोहा कहाँ से होता है? क्या उगे लोहा? लोहा कहाँ बनता है? आपने बनाया? हमने बनाया? किसने बनाया? आपके पिताजी ने बनाया? તમારા બાપ ભગવાને તો બનાવ્યો કે નહીં? એને બનાવ્યો। पृथ्वी में लोहा बनता है, बराबर છે भाई लोग? સાચું છે? 100%? बराबर। पृथ्वी में लोहा होता है, तो लोहा कब बनता है? जब छोटी 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 मिट्टी बन के पत्थर, और पत्थर का दूसरा स्वरूप लोहा होता है। पत्थर एकदम कड़क थई जाए ए पछी लोढ़ा में परिवर्तित थई जाए। इसने भी जल लिया होगा, इसने भी पृथ्वी तत्व में है, इसने भी आकाश लिया, इसने भी वायु ली और इसने अग्नि भी ली है। पृथ्वी, जल, तेज, वायु, आकाश 5 तत्वों से अधिक इस संसार में छठा तत्व बना ही नहीं है, ना ही छठे तत्व से कुछ और बना है। आपका शरीर, पानी पीवो छो, जल तत्व है। पृथ्वी पर रहते हो, अनाज खाते हो, कहाँ से आता है? जमीन से। पृथ्वी तत्व है, बराबर है? ग्रेविटेशनल फोर्स है आपका, जमीन पर रहते हो, पृथ्वी तत्व है, बराबर। आकाश छे तमारा माथे छापरू, सूर्य की किरणें आती है आपके पास, सूर्य की किरणों से अन्न पकता है, आपके भीतर अन्न जाता है, वो सूर्य तत्व भी तो है। पृथ्वी, जड़, तेज, वायु, आकाश, दरेक वस्तु ने तमे बाइफरकेट करी लेशो। अगर आप सबकी डिटेलिंग में चले जाओगे तो वहां आपको पृथ्वी, जल, तेज, वायु, आकाश से छठा तत्व नहीं मिलेगा। बधी ज वस्तु
कपड़ू, कपड़ा काय से बनता है आप बताओगे? कपड़ू सेनाथी बने? रूह, रूई से बनता है, पक्की बात है। रूई में पानी गया, पृथ्वी पर उगी, सूर्य की किरणें ली, आकाश की छाया ली, तब रूई बनी, रूई से कपड़ा बना, पृथ्वी जल तेज वायु आकाश थયું। તમે ગમે તે લઈ લો ને, કંઈ પણ લઈ લો, દુનિયાની કાંઈ વસ્તુ લઈ લો, पृथ्वी जल तेज वायु आकाश, इससे अधिक किसी भी चीज में कुछ छठी चीज नहीं है। હવે હું તમને પૂછું છું कि पृथ्वी जल तेज वायु आकाश ये लोग आपसे कुछ लेते हैं या आपको कुछ देते हैं? देते हैं। क्या देते हैं? पृथ्वी क्या देती है? अनाज और आपको संभालती है, आपका पालन करती है। पृथ्वी थी आपका पालन होता है, अनाज पृथ्वी देती है, ठीक है। आप उसको क्या देते हो? તમને આપે છે કે લે છે? આપે છે। जल आपको देता है या लेता है? देता है। सूर्य देव आपको देते हैं या लेते हैं? देते हैं। तो जो भी 5 तत्व इस धरती पर हैं जिनका उपयोग करके आप जीवित रहते हो, वो तमाम तत्व आपको देने के लिए बने हैं, ना कि लेने के लिए। तो जब आप इनसे लेते हो तो लेकर आप विकसित होते हो। आपका कर्तव्य नहीं है कि आपको भी देने का कुछ न कुछ सामग्री आपके पास है, वो देना चाहिए, तब आप इस समाज के और कुदरत के ऋण से मुक्त हो सकते हो। ઋણ જ છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું તમારી ઉપર ઋણ છે કે નહીં? है ना? तो आपको भी दूसरों के हित का विचार करना चाहिए। जब कुदरत आपके हित का विचार करती है तो आपको भी दूसरों के हित का विचार करना चाहिए। संसारनी बधी ज सामग्रीओने पोताना तरफ खेंचवानी अपेक्षा धन संपत्ति वैभव योग्यता बुद्धि जे पण तमारी पासे छे એને બીજાને આપતા શીખો, ત્યારે તમે પૃથ્વી જળ તેજ વાયુ આકાશનો બરાબર ઉપયોગ કરશો અને ઉપયોગ કરીને બંધનમાં નહીં પડો પણ તમે મુક્ત થઈ જશો। यही अध्यात्म का सिद्धांत है। मान चाहते हो तो मान दो। તમે ઈચ્છો કે મને બધા મારું બધા માન રાખે, પણ તમે તો આખા ગામનું અપમાન કરતા હોય ત્યારે તમારું કોણ માન કરે? તમે જો ઈચ્છો છો કે આખા ઘરમાં મારું ચાલવું જોઈએ તો કોકની ચલાવતા શીખજો। કોકની ચલાવતા શીખશો તો તમારી ચાલતા શીખશે, લોકો ચલાવતા શીખશે। તમે ઈચ્છો છો કે મારું હું કહું એમ જ થવું જોઈએ અને ન થાય તો બાયો ચડી જાય, તો એમ તો કોઈ દાડો તમને માને નહીં મળે ને તમારી ચાલશે નહીં। લ્યો, લખી જ લ્યો। તમારા શરીરે તમારી નચ ચાલતી, તમારા મને તમારી નચ ચાલતી, તો બીજે તો શું ચાલવાની? તો यदि आप चाहते हो कि તમે શું કહો છો, હું સુખી થાઉં, મારું હિત થવું જોઈએ, મારું નામ થવું જોઈએ, મારી ચાલવી જોઈએ, મારા સિવાય બીજા કોઈનું કાંઈ સારું ન થવું જોઈએ, બધું મારું મારું, તો એનું શું થશે બિચારાનું? મારું ભલું થવું જોઈએ, મારું નામ થવું જોઈએ, મને સારું મળવું જોઈએ, હું સુખી થવો જોઈએ, મારું હિત થવું જોઈએ, પણ આટલું બધું તારું તો બીજા બધાનું શું? જો તમે ઈચ્છો છો હું સુખી થવો જોઈએ, મારું હિત થવું જોઈએ, મારું નામ થવું જોઈએ, તો તમે બીજાને સુખી કરો તો તમે સુખી થશો। બીજાનું હિત કરો તો તમારું હિત થશે। બીજાની ચાલવા દો તો તમારી ચાલશે, અને બીજાનો વિચાર કરો તો લોકો તમારું વિચારશે। એ સિદ્ધાંત की बात है। બાકી તો નાશવાન સંસારમાં તમે ભણી લો, ગણી લો, પૈસો કમાઈ લો, ટકો કમાઈ લો, જે પણ તમારી પાસે આવશે એ બધું જ અહીંયાનું અહીંયા રહેશે। પણ તમે જેટલા કર્મો બીજાના હિત માટે કરો છો એ જ કર્મો તમારી સાથે આવવાના છે। इतना ही आपके साथ चलेगा। यही 5वें अध्याय के 25वें
श्लोक में भगवान कृष्ण गीता में कहते हैं, सर्वभूत हिते रता, બધા જ ભૂતોના હિતમાં રહેલો પ્રાણી મને પ્રિય છે અને છેવટે બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે બીજાના હિતનો વિચાર કરે છે. તાળી પાડવી પડે. तो एक बात समझनी होगी कि पृथ्वी जल तेज वायु आकाश से बाहर इस संसार में कुछ भी नहीं बना. कुछ भी ले लो, फूल ले लो, पत्ती ले लो, माइक ले लो, डेस्क ले लो, हाथ ले लो, शरीर ले लो, कागज ले लो, चांदी का सामान ले लो, सोने का सामान ले लो. सोનું પણ તો ક્યાંથી નીકળે છે ખબર છે ને? ધરતીમાંથી. એણે પણ બધું જ લીધું છે. तो ये धरती आपको सोना देती है, धरती आपको वो देती है, ચાંદી દેતી है, पर ધરતીએ તમારી પાસેથી કાંઈ નથી લીધું, પણ તમે જેણે સોનું કાઢ્યું એ સોનું જે તમારી પાસે પહોંચે છે એ તો માણસ બિલ તમારી પાસે લે છે. જે દિવસે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધા પોતાના બિલો जोर से बजाना. जिस दिन सूरज आपके पूरे तमारा अहीं 8 रुपये यूनिट आवतुं हशे, बिल केटलुं आवे? पावर का बिल कितना, बिजली का बिल केटलुं, भाड़ुं शुं आवे पर यूनिट? भाई लोग बताना. 2.5 रुपया तो 2.5 रुपया एनु आवे ने 8 रुपया कमर्शियल नु आवतुं हशे. है सही है? कमर्शियल का 8 के आसपास है और 2.5-3 रुपया घर के आसपास है. बराबर छू ने? 2.5 रुपया पर यूनिट सरकार आपको बिल देती है और आप बिल भरते हो. पर महाराज पूरे जीवन में जब से आप पैदा हुए और जब तक मरोगे 60 साल की उम्र में जो તમે पैदा થયા હોત ને સૂર્ય ભગવાને પોતાની લાઇટનું બિલ ફાડીને મોકલ્યું હોત તો ચૂકવાય ન, ચૂકવી જ ન શક્યા હોત, પરવારી ગયા હોત એનું જ ચૂકવવામાં. જે ભગવાને તમને આંખો બનાવીને હાથ બનાવીને મોકલ્યા, સરસ મજાનું સુંદર શરીર બનાવીને મોકલ્યું, હાથે પાછળ ગળે એક ટેગ લગાડીને મોકલાયો હોત કે તારી આંખના આટલા, તારા નાકના આટલા, તારા 2 હાથના આટલા, તારા બુદ્ધિના આટલા, તારા આના આટલા, તો તમે ચૂકવે મરી જાત, ચૂકવી ના શક્યા હોત. ભગવાન અગર બિલ ફાડ કે ભેજતા, તમે અત્યારે બિગ બજારમાં જતા રહો છો ને અને કોઈ મોટી સેલ લાગે એમાં જતા રહો એટલે ફટાક દઈને તમે ટેગ વાંચો 999 રૂપિયા એટલે ફટાક મૂકી દો. 599 હોય તો લઈ લ્યો અને બાય 1 get 1 ફ્રી હોય તો પૂછો જ નહીં, બે ઉપાડી જ લેવાના. આવું કરો છો. પણ હું એમ કહું છું એ ટેગની સાથે એ જે કપડું બન્યું છે, એ કપડું જે રીતે બન્યું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એને તમે બિલ ચૂકવ્યું ક્યારે? જે વેપારીએ ખરીદ્યું એને શું ભગવાન સૂર્યનું બિલ ચૂકવ્યું? ન ચૂકવ્યું. તમે નથી ચૂકવી શકતા ને નથી ચૂકવતા, માટે તમે પરોપકાર કરીને એના બિલ અને એનું ઋણ ચૂકવવાની કોશિશ કરી શકો છો. કરજો. जो डॉक्टर अपना बिल फाड़ता है या जो व्यापारी आपको कपड़ा देता है उसका बिल फाड़ता है, उस व्यापारी को पूछना जरा कि आपने इसमें सूर्य भगवान का हिस्सा जोड़ा है? नहीं जोड़ा. क्या आपने पृथ्वी माई का बिल जोड़ा है? नहीं जोड़ा. क्या आपने जल देवता का बिल जोड़ा है? नहीं जोड़ा. कपड़ा जल देवता से बना होगा ना. तूने अपना बिल तो लगाया, पर उन 5 तत्वों का बिल लगाया क्या? नहीं लगाया. तो आप जो भी उपयोग करते हैं वो 5 तत्वों के अंदर ही रहकर उपयोग करते हैं. इन लोगों से अगर आपको ऋण चुकाना है तो दूसरों का हित और दूसरों की सेवा कर लोगे तो उनका बिल चुकता हो जाएगा. માટે બીજાનું ધ્યાન રાખતા શીખજો, સેવા કરતા શીખજો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી. છોકરાઓ ગાજો. સર્વે ભવંતુ, સર્વે સંતુ નિરામયઃ, ભદ્રાણી પશ્યन्तु. સરસ. સર્વે ભવંતુ સુખીન, બધા સુખી થાઓ, બધા નિરોગ રહો,
સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. બધા સારું જુઓ, બધાનું મંગળ થાય એવી ભાવના તો કરી શકો છો કે નહીં? હું સુખી રહું ત્યારે કેમ તમે વીઆઈપી છો? બીજા બધા શું ગટરથી ધોયલાય? તમે દૂધથી ધોયલા ને બીજા બધા ગટરથી ધોયલાય એમ છે? નહીં ને. તમે ભગવાનના તો એ પણ તો ભગવાનના ને. तुम परमात्मा के तो वो भी तो परमात्मा के ना. बराबर છે કે નહીં? પણ આપણે તો મારું તે મારા બાપનું, તારામાં મારો ભાગ. तो ये संसार धर्मशाला है. माइक को क्या हो रहा है? ये क्या हो रहा है? શાળામાં જાઓ ને અને ધર્મશાળામાં સરસ મજાનો ફૂલનો હાર મૂકેલો હોય, ફ્લાવર વાઝ મૂકેલું હોય, સરસ એક મૂર્તિ મૂકેલી હોય અને રૂમમાં સરસ પાણીનો જગ મૂકેલો હોય, ટેબલ મૂકેલું હોય અને સરસ મજાનો જગ મૂકેલો હોય અને તમે એ બધો જ ધર્મશાળાનો સામાન તમે એ જુઓ છો ને લલચાઈ જાય છે મન, અને તમે બધું બગલમાં દબાઈ દબાઈને થેલામાં નાખી નાખીને કહો છો આ સામાન તો મારો છે. તો એમ તમે કરો તો શું થાય તમારું? શું થાય? એક દબાયું, જગ દબાઈ દીધો, ગ્લાસ દબાઈ દીધા, અરે રે 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 સરસ, આ તો ફ્લાવર વાઝ બહુ જ સરસ છે, ઉપાડ્યું નાખી દીધું. અને તમે ટીપોઈ તો લઈ ના શક્યા એટલે ટીપોઈના કટકે કટકા કરીને તમે પણ થેલામાં ભર નાખ્યા. તમે ગાંડા કહેવાઓ કે ના કહેવાઓ? તમારો સામાન નથી. જે ધર્મશાળામાં તમે રહો છો એના માલિકનો સામાન છે. જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમે આ બધી જ વસ્તુઓ પોતાની સમજીને નીકળો છો તો તમને કોઈ શું કહેશે? ચોર. બરાબર છે? અને તમે માર ખાવાના થશો, કેસ થશે તમારી ઉપર. બરાબર? સાચું છે? હા કે ના? 100%. કેમ? કારણ કે એ ધર્મશાળાનો સામાન છે, તમારો નથી. એમ તમે સંસારમાં 50 વર્ષ જીવવા આવ્યા છો, 60 વર્ષ જીવવા આવ્યા છો, તો આ તમારા માટે ધર્મશાળા છે. જે પણ છે એ परमात्मा એનો मालिक है, परमात्मा उसका मालिक है. यदि आप पुत्र को, परिवार को 5 तत्वों के भूत, આ 5 तत्व કોના બનાવેલા? परमात्मा के बनाए. ठीक है? पृथ्वी परमात्मा की, जल परमात्मा का, तेज परमात्मा का, वायु परमात्मा का, आकाश परमात्मा का. पर इनसे बनी हुई सारी चीजें जब आप अपनी समझ के चोरी करते हो तो भगवान ना डंडा खावाने लायक थशो हो पाक्को. क्योंकि ये धर्मशाला है, यहीं का आपको यहीं छोड़ना है. अपना समझने की गलती मत करना. उपयोग जरूर करो जहां સુધી તમે રહો. धर्मशाला में रहते हो, आप उपयोग करते हो, पर अपनी मान के घर नहीं ले जाते. ऐसे ही आप 60 साल यहाँ रहते हो तो आप इसका उपयोग करो. પણ જ્યારે મારું સમજીને તમે બધું જ પોતાના અધિકારમાં લેવા માંગો ત્યારે માર ખાવાના બનશો. પાક્કું છે. માટે ये धर्मशाला है. धर्मशाला को धर्मशाला की तरह परमात्मा की धर्मशाला है. हम यहाँ आए हैं तो इन सारी वस्तुओं का दूसरों के हित में उपयोग करें तो हमारा जीवन सफल और उन्नत होगा. एक ही विद्या ऐसी है जिससे मनुष्य सुखी हो सकता है. वो विद्या है अध्यात्म विद्या, जो आपको संत देते हैं, जो आपको भगवान सिखाते हैं गीता के द्वारा. वही गीता का ज्ञान आपको संत समझाते हैं कि सुख या दुख में समत्व रखो. 5 तत्वों की चीजें हैं. आप यदि उनका बिल नहीं चुकाते तो आप दूसरों की सेवा करके ऋण होने का प्रयास करो. એટલે परमात्मा भगवान भगवानना भगवत प्राप्त महापुरुषों का तो काम ही है हरि के गुण गाना. उनका यही धंधा भी है. એનો એક જ કામ છે તમને ઈશ્વરનું નામ જપાવવું અને તમને सन्मार्गनी तरफ ले जाओ. तो एक चीज माननी पड़ेगी, चीज समझने की है. जितनी भी चीजें आपकी नजरों में आती है, अनुभव में आती है, उपयोग में आती है, वो सारी चीजें पृथ्वी जल तेज वायु आकाश से बाहर नहीं है. पृथ्वी जल तेज वायु आकाश आपने नहीं बनाए हैं और उनका बिल आप नहीं चुकाते हैं. इसीलिए आपको
उसके बदले में लोगों का भला, लोगों का हित और लोगों की सेवा करके परमात्मा का बिल चुकाना चाहिए। गाओ। बैठे हैं, टीचर्स बैठी हैं। अब उनके दोपहर सुबह जो डिस्ट्रीब्यूशन होना था वो बाकी रह गया है, तो उनका डिस्ट्रीब्यूट तैयार छो? हाँ बराबर। तो नाम अनाउंस हो जाए, बच्चियों को खुशी होगी, इनकी तपस्या फलेगी, सुबह से बैठी हैं। चलो तुम बजाने वाला बजाओ। ચાલો જલ્દી કરો. શ્રી ગણેશાય નમઃ, પરમાત્મને નમઃ, ગુરવે નમઃ. નાટ્ય સ્પર્ધામાં તૃતીય નંબર છે નિમા વિદ્યાલય વ્યસન મુક્તિ. અરે શું વાત છે! એટલે તમને આ સ્પેશિયલ બોનસમાં મારી સાથે નાચવા મળ્યું. હા, સ્પેશિયલ બોનસમાં